જય માતાજી મિત્રો, તો આપણે આવી ગયા છીએ ગૌશાળાની અંદર. વિડીયોની અંદર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આજે બતાવશું કેટલી ગાય. તમે જોઈ શકો છો મિત્રો કે આ નેનું રહેલું. તમે જોઈ શકો છો મિત્રો કે આ નેનું રહેલું છે, એની હાલત જેવી છે એ તમને બતાવવાની કોશિશ કરીશું. અને આપણે જેટલી દવા કરી છે તમે જોઈ શકો છો કૂતરાએ શું હાલત કરી એ બાબડાની. આ ગાય કેટલી બીમાર છે તમે જોઈ શકો છો. ઊભી જ નથી થતી કે બેહતી એ નથી શકતા. એક આ બીજી એવી ગાય છે જે પણ ઊભી નથી થઈ શકતી, કાંઈ નહીં. તમે જોઈ શકો મિત્રો કે આ ગાયને રંપી જેવો વાયરસ થયેલો એવી અસર હતી, જે ફૂટેલો છે એની આખી સ્કીન ઉપર એવું છે. તમે જોઈ શકો છો, આપણે લાઈટ કરીને બતાવશું. અને આખા શરીર એ ટાઈપની બીમારી છે ને પગ એક અપંગ છે, તે 3 પગ ઉપર ઊભી રહે છે. આ ગાયની હાલત તમે જોઈ શકો છો. આ રેડલું એની માને જો તમે ત્યાં આવે છે, પણ એની હાલત છે. આ રેડલું કાયમ એક જ ખૂણે આવીને બેસે છે, આખી રાત વહી અને અહીંયા બેસી રહે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો મિત્રો, આ ગબ્બરસિંહને આપણું નોમ જવાનું ગબ્બરસિંહ પાડ્યું છે, પાસે જ મારવા આવે છે. આ આખલાની હાલત કેટલી હતી આપણે કાંઈ દવા કરી કરીને કેટલો ફરક પડે તમારે. જે ફરક કોઈ દેખાય છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરક દેખાતો હોય તો. આપણે પેલું એક રેડલાનું ઓપરેશન કર્યું હતું પેટ, તમને બતાવીશું. તે એક વિડીયોમાં બતાવ્યું. તમે જોઈ શકો છો એની હાલત. તમે જોઈ શકો છો એના ટોકા લીધેલા. ખાલી 2 હતું કમ્પ્લીટ થઈ ગયું છે, ઊભું થઈને કમ્પ્લીટ ફળે પણ છે. એના પેટે આપણે ઓપરેશન કરેલું છે. માતાજી કરે બચી જાય, કમ્પ્લીટ થઈ ગયું છે. આમ તો એની કિસ્મતમાં હોય થાય. જોઈ શકો છો મિત્રો, આ ગાય પણ કી ટાઈપની ઊભી છે. આપણે ખાવા માટે જે ઉછેર આપણે રાખીએ જ છીએ. તમે જોઈ શકો છો. આપણે કાલે એક વિડીયો નહોતો નાખ્યો, બનાવ્યો નહોતો, એટલે આપણે વિડીયો પર પોસ્ટ નહોતો કર્યો. આજે કરશું આપણે બીજો વિડીયો. તમે જોઈ શકો છો કે આજે એક દિવસ ના આવ્યો હું, એમાં ગાવડા આ સાઈડ કેટલા વધી ગયા. આ સાઈડ 2 આખલા જતા આપણે કાલે. આજે 1-2 એના રેડ લઈ વધી ગયા બધામાં. એક આ ગાય પણ નવી આવી છે. મારે નહીં મારતી ખબર નહીં, એટલે પાસે ના જવાય આપણે. આપણે ફોર્મ્યુલા મેં વિચારવું.
ગૌશાળા તો અંદર તો આ કઈ ગાય કહેવાય એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચલો તો હવે આપણે બતાવીશું ગૌશાળા. આ તો બધી સાવણી ગાય છે જે દુવા દે છે એના એટલા બધા આગળ બેઠા છે એટલે તમે રાત છે એટલે આપણે જવાય નહીં સાઈડ એટલે બધા ઉપરથી આવતા રહે આપણી પાસે જોઈ શકો છો. હવે એટલો જોવો હોય તો વિડીયો મારો લાઈક કરજો, શેર કરજો અને જોતા રહેજો આપો. ચાલો તો અમે બતાવીશું બધી ગાયું. આ ગાય કઈ કહેવાય તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચાલો ભાઈ તો આ ગાયને ઊભી કરી નાખશો. માનવ એકલો અમારે ઊભો કરી નાખશે ગાય નહીં. તમે જોઈ શકો છો ગાયને બેહતી કરવાની કોશિશ કરીશું. હા વિશાલ આને ખવડાવજો. હા દોડી ના હોય ત્યાં સારું બહાર પડી રાખ. હવે જામ ખાલી ખેંચાઈને પછી પાછળ જા. આગળ મિલ આગળ એક તકીઓ મિલ છે અંદર તો બાર હટ પેલું રેડલું અંદર લે